આજે હોટલમાં જઈને ભાઈને કરાવવો પડ્યો સ્ટેમ્પનો નિશાન, કારણ કે ત્યાં હતી 31st ની પાર્ટી. જઈને જોયું તો એકદમ ડિસ્કો થીમ ઉપર સજાવેલો હતો ગાર્ડન. બાય ધ વે ત્યાં હતા દહીં વડા, પાણીપુરી, અલગ અલગ ગુજરાતના ફેમસ નમકીન, નૂડલ્સ, જાત જાતના પાસ્તા, ઢોકળા, આલુ પાપડી ચાટ ને કેક. હજી તો આ બધું સ્ટાર્ટર હાલતું હતું, મેઇન કોર્સનું જમવાનું બધું આગળ હતું. પછી જોતામાં ભાઈએ બનાવી ગરમા ગરમ જલેબી. બાય ધ વે આ હતી રબડી જલેબી. અહીંયા જમવામાં તો એટલું બધું હતું કે જે નામ લ્યો એ બધું મળે. સૂપમાં પણ 2 પ્રકાર હતા, એક ટોમેટો સૂપ ને બીજો મંચાઉ. હવે આ બધાને ઇગ્નોર કરીને મેં ખાધી પાણીપુરી ને ભાઈએ બનાવડાવ્યા પાસ્તાનો ટેસ્ટ તો માઇન્ડ બ્લોઈંગ બહુ જ ઓસમ હતો. એટલી વારમાં થઈ ગઈ પાર્ટી શરૂ. બધા દિલ ખોલીને લાગી ગયા ડાન્સ કરવા, કારણ કે આજે હતો 2023 નો છેલ્લો દિવસ. ડીજે વાળું મસ્ત ગીત વગાડે ને આ બધા નાચે. બસ પછી બધાને જોઈને મેં પણ કર્યો ડાન્સ ને ભાઈએ પીધો મોકટેલ. એટલી વારમાં વાગી ગયા 12 ને થયું કેક કટિંગ. એમાંય આપણા ભાઈને તો ખબર નહીં કે આ પ્રકારનો તાન ચડ્યો હતો. બધાને દિલથી હેપી ન્યૂ યર. પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આવા જ કોઈક વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે.